સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા ગણતરીના કલાકો બાકી છે. તમામ જગ્યાએ આજે જે રેલીઓ છે તે નીકળવામાં આવશે, ત્યારે ખોખરા વોર્ડ ખાતે આજે આપણે પહોંચ્યા છે, જ્યાં ગાડી ભાજપમાંથી નયનભાઈ બ્રહ્મભટ્ટ અને કમલેશભાઈ પટેલ સહિતની જે આખી પેનલ છે કે જે ઉમેદવાર તરીકે ઊભી રહી છે, ત્યારે આપણી સાથે નયનભાઈ બ્રહ્મભટ્ટ અને કમલેશભાઈ પટેલ છે કે તેમની જોડે વાત કરીશું. કમલેશભાઈ, કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને જનતાના કામની જે વાત છે, એવા કયા કામ છે કે જે કરવાના બાકી છે અને આ ટર્મમાં કરવામાં આવશે? ખોખરા વોર્ડની અંદર ગત 5 વર્ષમાં 250 કરોડ કરતાં પણ વધારે વિકાસના કામો કરેલા છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ખૂબ કામ કર્યા છે, છતાં પણ જે કામ ધ્યાનમાં આવશે એ આવનારા સમયમાં પૂરું કરવાનું અમારો લક્ષ્યાંક છે. ખૂબ સારો અને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ગયા વખતે 10,000 જેટલી લીડથી અમે જીત્યા હતા. આ વખતે હું માનું છું કે એ લીડ અમારી એનાથી પણ વધારે આવશે. નયનભાઈ, ખોખરા વોર્ડમાં સૌથી મોટો પ્રશ્ન જે બ્રિજને લઈને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. જે બ્રિજનું કામ 1.5 વર્ષની અંદર પૂરું કરવાનું હતું એ હજી પત્યું નથી ને લોકોને ત્યાંના એને લઈને વિરોધ છે તે પણ કરી રહ્યા છે. તે લોકોને હવે બાહેધરી શું આપવામાં આવશે? કયો બ્રિજ? જે હાટકેશ્વરનો બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે, અત્યારે તોડવામાં આવી રહ્યો છે. આ તૂટી ગયો, ત્યાં રોડ બી બની ગયો. આપ એકવાર જોઈ આવો, નજર મારી આવો. તૂટી બી ગયો, ફર્સ્ટ ક્લાસ રોડ થઈ ગયો. વેપારીઓ ખુશ છે, રહેશે બધા બહુ ખુશ છે. જે વેપારીઓ આટલા વર્ષોથી ત્યાં હેરાન થયા છે એ લોકોને હવે કઈ રીતે સપોર્ટ આપવામાં આવશે? બધી રીતે જે રીતે સપોર્ટ જોતો હશે બધી રીતે સપોર્ટ આપવામાં આવશે. અને વેપારીઓ હજી બી બહુ ખુશ છે. જે દુકાનના 40 લાખ 30 લાખ અને દુકાનો વેપારીઓને 1 કરોડની કિંમત બોલાય છે. વેપારીઓ ડબલ ખુશ છે. એટલે ખાસ આ વિસ્તારની અંદર એવું કહેવાય છે કે જ્યારે બી વરસાદ પડે ત્યારે સૌ પહેલું પાણી આ વિસ્તારમાં ભરાતું હોય છે અને એ પાણી એવું ભરાય છે કે જે આખો વિસ્તાર પેટમાં ફેરવાઈ જતો હોય છે. એનો નિકાલ કઈ રીતે કરવામાં આવશે? તમારી વાત ખૂબ સાચી છે, કારણ કે આ ખોખરા જે છે એ રકાબી જેવો વિસ્તાર છે, એટલે પાણી ભરાઈ જાય. અમારા ત્યાં પાણી ઉત્તરમાંથી એટલે કે નરોડા, ઠક્કર બાપાનગર, બાપુનગરથી પાણી જશોદાનગર થઈ અને અમારા ત્યાં આવે છે ને એને અમે સંપ દ્વારા કેનાલની અંદર નાખીએ છીએ. અત્યારે મેઇન ટ્રંક લાઇનનું કામ ચાલે છે. આપ જોઈ રહ્યા છો, હાઈવેથી લઈને પીરાણા સુધીનું. આ લાઇનનું કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે હું માનું છું કે અમારે ત્યાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. પહેલાં પાણી 6-7 કલાકમાં ઉતરતું હતું, અત્યારે પાણી 1-2 કલાકની અંદર ઉતરી જાય છે. અને આવનાર દિવસોમાં જ્યારે ટ્રંક લાઇન ચાલુ થશે ત્યારે હું માનું છું કે આ પાણી ભરાવાની સમસ્યાનો હલ આવશે. કમલેશભાઈ, કામ ચાલુ છે પણ હજી કામ પત્તા કેટલો સમય લાગે એવો? એટલા માટે હું તમને કહું કે જમીનથી 30 મીટર ઊંડે આ લાઇન ચાલી રહી છે. બીજી યુટિલિટીની ઘણી લાઈનો વચ્ચે આવે છે. કામ કરવામાં ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ થાય છે. ચાલુ ટ્રાફિકની અંદર કામ કરવું અને જમીનથી 30 મીટર ઊંડે, હું માનું છું કે થોડું મોડું થશે પણ આવનારા વર્ષોના વર્ષો સુધી અમદાવાદના પૂર્વના પટ્ટામાં પાણી ભરવાની સમસ્યા જે છે તેનો અંત આવશે. નયનભાઈ, ખાસ અસામાજિક તત્વોની જે વાત છે, અસામાજિક તત્વો આ વિસ્તારમાં બેફામ ફરી ના બને એના માટે થઈને અને ક્યાંય એવા લોકોનું પબ્લિક દ્વારા તમારું ધ્યાન દોરવામાં આવશે તો કઈ રીતે એ લોકોને ડામવામાં આવશે? પબ્લિક જ્યારે બી અમને સૂચન કરશે કે અહીંયા નુકસાન છે, અમે તરત તાત્કાલિક પગલાં લઈશું. આપ બી જાણો છો અત્યારે હર્ષ સંઘવી સાહેબ કેટલા સક્રિય સ્વશાહી તત્વો નાબૂદ કરવા માટે. અને છેલ્લા 5 વર્ષ ક્રાઇમ રેટનો રસ્યો એકદમ ઘટી ગયો છે ખોખરા વિસ્તાર, અમરેવાડી વિસ્તારમાં. બેન, આ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વોને લઈને ઘણીવાર બહેનોના સમસ્યા થતી હોય છે. સ્કૂલોમાં બી ક્યાંક આપણે જોયું છે કે આ જ વિસ્તારની અંદર જે સ્કૂલો છે કે જેમાં જે વિદ્યાર્થીઓ છે જે હિંસક બન્યા હતા, ફરીવાર આવો કોઈ બનાવ ના બને એના માટે થઈને અને જો કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય, એને ડામવા માટે થઈને કઈ રીતે એક્શન પ્લાન બનાવવામાં આવશે? આપણે સૌ જાણીએ છીએ, કોઈ પણ અસામાજિક તત્વ દ્વારા કોઈ બી અઘટિત ઘટના ઘટે છે ત્યારે કોર્પોરેશનથી માંડી અને પોલીસ કમિશનરથી લઈને બધા તો સજ્જ હોય જ છે, પણ સાથે આદરણીય હર્ષ સંઘવી સાહેબ પણ તાત્કાલિક એક્શન લેતા હોય છે. અને ખાસ કરીને બહેનોની વાત કરું ત્યારે 181 જેવી અભયમની સુવિધા છે અને બહેનો એનો ખૂબ લાભ લે છે. અને અત્યારે તો પોલીસ તંત્રમાં મહિલા પોલીસ પણ ખૂબ સજ્જ છે. તો આ બધી બાબતોને ઝડપથી નિકાલ થાય એ માટે અમે પણ પ્રજા વચ્ચે રહીને જાગૃતિ આપવાનો વધારે પ્રયત્ન કરીશું. अच्छा, એજ્યુકેશનને લઈને જે સરકારી સ્કૂલો છે એને વધારે હાઈટેક બનાવવા માટેનો પ્લાનિંગ શું તૈયાર કરવામાં આવ્યો? પહેલાં કરતાં અત્યારનું એજ્યુકેશન ખૂબ હાઈટેક થયું છે. આપ જાણો છો કે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે અને આ સ્માર્ટ શાળાઓ દ્વારા ખૂબ સારું હાઈટેક એજ્યુકેશન બાળકોને મળે અને હજુ પણ એમાં નવતર પ્રયોગો ઘણા બધા આગામી દિવસોમાં કરવા જઈ રહ્યા છે. આ વિસ્તારની અંદર જે
કોઈ નશાયુક્ત પદાર્થો સામાનો જે ગેરકાયદેસર રીતે વેચતા હોય છે એ લોકોને રોકવા માટે શું કરવામાં આવશે? એ લોકોને રોકવા માટે પોલીસ તંત્ર ખૂબ સજ્જ છે અને જ્યારે આવી પ્રકારની માહિતી મળતી હોય ત્યારે ઇમિડિયેટ એની પર ભૂતકાળમાં પણ એક્શન લેવાયા છે અને આગામી દિવસોમાં પણ ખૂબ સારી રીતે આ કાર્યને ડામવામાં આવે તેવો અમારો સૌનો પ્રયાસ રહેશે પ્રજાની સાથે. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે ખોખરા વોર્ડની જે વાત છે તો ખોખરા વોર્ડમાં કે જ્યારે પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને જે એક્શન પ્લાન છે તે તૈયાર છે, કામ ચાલુ છે. આગામી સમયમાં તે કામ પૂર્ણ થશે એટલે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે પણ દૂર કરવા થશે. આપણી જોડે નયનભાઈ છે, તેમની જોડે પરિવાર છે. નયનભાઈ, એક સવાલ ખાસ કરીશ, આ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર રીતે જે નશાયુક્ત પદાર્થ વેચવામાં આવે છે કે જે આજના યુવાનોને બરબાદ કરવાના રાહે ચાલી રહ્યું છે, એ લોકોને રોકવા માટેનો એક્શન પ્લાન શું તૈયાર કરવામાં આવશે કોર્પોરેટર તરીકે? એક્શન પ્લાન તૈયાર જ છે અને અમલ થઈ રહ્યો છે અને અગાઉ બી એક્શન પ્લાન અમલ થઈ રહ્યો છે અને એવું ન્યુસન્સ અહીંયા છે નહીં અને થવા જઈશું બી નહીં. અમારી જાણમાં આવશે, અડધી રાતે પ્રજા વચ્ચે ઊભા રહીશું. મા બેન દીકરી સુરક્ષા માટે કટિબદ્ધ છે. કમલેશભાઈ, આ વિસ્તારની અંદર જે સરકારી સ્કૂલો છે, એજ્યુકેશન ઉપર ભાર અત્યારે સરકાર પણ વધારે આપી રહી છે. એ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધારે આવે એના માટે થઈને હાઈટેક સ્કૂલો બને એના માટે થઈને કઈ રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું છે? છેલ્લા 5 વર્ષમાં એક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, તમે વિચાર કરો કે ખોખરા જેવા વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ થાય. દરેક મ્યુનિસિપલ શાળાને હાઈટેક બનાવવા માટે એના બોર્ડ હોય, એની બેન્ચીસીસ હોય, આ બધાની સુંદર વ્યવસ્થા કરેલી છે. એમને નોટો, ચોપડાઓ, જમવાનું આ બધું જ સરકાર આપી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પૈસા ના ખર્ચવા પડે અને સારું અને સુંદર શિક્ષણ મળે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે. કમલેશભાઈ, તમારી આ બીજી ટર્મ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી આ બીજી ટર્મ તમે લડી રહ્યા છો, પણ આ વિસ્તારની અંદર જે નશાયુક્ત પદાર્થો જે વેચતા લોકો જે ખાનગી રીતે વેચતા હોય છે એ લોકોને ડામવા માટેનો એક્શન પ્લાન શું રહેશે? કારણ કે આજે યુવાધન એના કારણે બરબાદ થઈ રહ્યું છે. તમારી વાત સાચી છે અને આ ના થાય એના માટે સરકાર પણ ચિંતિત છે. હરસંઘવી આપ જોતા હશો અને ગુજરાતની પોલીસ દ્વારા પણ ઘણી વખત રેડ પાડવામાં આવી છે. પણ હું આપને કહેવા માંગુ છું કે ખોખરા વિસ્તારની અંદર આજ દિન સુધીમાં ક્યારેય આવું ડ્રગ્સ પકડાયું નથી અને આવું ડ્રગ્સ ક્યાંય ધ્યાનમાં આવે તો અમારા કાર્યકર્તાઓ પણ પોલીસને જાણ કરે છે. પણ મેં કીધું એમ કે ખોખરાની અંદર આ દૂષણ અમને જોવા નથી મળ્યું. જનતાને કોઈ અપીલ કરશો કે આવા કોઈ દૂષણ હોય તો એમનું ધ્યાન સીધું તમારું દોરવા આવે, તમારો સીધો સંપર્ક કરે? આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારની ગાઈડલાઈન પણ છે, સરકારની એક નંબર પણ છે, તો એ સરકારના નંબર ઉપર પણ જાણ કરે. કોઈ રિઝલ્ટ ના મળે તો મુખ્યમંત્રીશ્રી પોતાનો લોક દરબાર યોજતા હોય છે, એમાં પણ રજૂઆત કરી શકે છે. પણ મેં કીધું એમ કે ખોખરામાં આવી કોઈ દેખાતું નથી, જેને કારણે આ વ્યવસ્થા અમારા ત્યાં નથી મળતી. બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે ખોખરા વોર્ડની વાત છે તો એજ્યુકેશનને લઈને પણ આગામી સમયમાં હાઈટેક સ્કૂલો બનાવવાની જે હજી વાત છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવવાની વાત છે તે બનાવવામાં આવશે. અને જે નશાયુક્ત પદાર્થો વેચતા લોકો, આમ તો જે કોર્પોરેટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જે ઉમેદવાર છે તેમના દ્વારા કે ભાઈ આવા કોઈ વ્યક્તિઓ છે નહીં, પણ જો એવા કોઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસથી તેના સામે પગલાં પણ ભરવામાં આવશે. તમારું શું માનવું છે તો અમે બસમાં જરૂરથી જણાવજો. સાથે સાથે અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.